નમસ્કાર, હું ડૉક્ટર દીક્ષા એસ સાવલા, મહિલા આર્ટ્સ કોલેજ, સંસ્કૃત વિભાગ, હિંમતનગર. સર્જનહાર મેગેઝિનમાં આપણે દર માસમાં મળતા રહ્યા છીએ અવનવા ટૉપિક સાથે. તો સર્જનહાર મેગેઝિનના તંત્રી શ્રી આદરણીય ભાવેશભાઈ મીરાણીજીનો ખૂબ ખૂબ અભિવાદન. આ મહિનાનો ટૉપિક છે ન્યાય, અને મેં શીર્ષક આપ્યું છે નોઇઝ નહીં પણ વોઇસ ન્યાયનો. સમય જ્યારે ન્યાય કરે છે ત્યારે સાક્ષીની જરૂર નથી હોતી, એ વાક્ય સાચું જ છે. પરંતુ સવાલ આપણા હૃદયને થાય કે આજે શબ્દ આપણે સહજતાથી બોલી દઈએ છીએ કે આ ન્યાયની વસ્તુ છે અને આ અન્યાયની વસ્તુ છે, તો ચોક્કસથી એક વસ્તુ પોઝિટિવિટી દર્શાવે છે અને બીજી વસ્તુ નેગેટિવિટી દર્શાવે છે. પરંતુ આપણા આત્માની વાત લઈએ તો એ ન્યાયની જ હોય, કારણ કે એમાં સમસ્ત જગતનું હિત રહેલું હોય છે. એમાં નોઇઝ નહીં પરંતુ આત્મિક વોઇસ હોવો જોઈએ. એ ક્યારે સંભવે? કે જ્યારે આપણે ન્યાયના પંથે ચાલ્યા હોઈએ ત્યારે. અને આત્મિક વોઇસ એ જ ન્યાય કે જ્યાં કોઈ પુરાવાની જરૂર નથી. એ તો અંદરના માયલામાંથી નીકળતો એક અંતરનો અવાજ છે. વાણીમાં જ્યારે વ્યોમની વિશાળતા, સાગરનું ઊંડાણ, ચંદ્રની શીતળતા, સ્ફટિકની પારદર્શકતા, ધરતીનું ધૈર્ય, મેરુની અડગતા, ધ્રુવની સ્થિરતા, ગંગાની પવિત્રતા અને હિમાલયની ઊંચાઈ પ્રગટે છે. કારણ કે આપણો આત્મા એ સતચિત્ત અને આનંદનો બનેલો છે, જે આપણે સૌ જાણીએ છીએ. તો આપણે બીજાને ક્યારે પણ અન્યાય થઈ શકે એવું વિચાર સુધા પણ ન આવે. પૃથ્વી પર અવાજનું અને વિચારનું પ્રદૂષણ પ્રતિદિન વધતું જ જાય છે. લોકોને અન્યાયની મૂંગી ચીસ આપણને ક્યાંક કોતરે છે. મૂલ્યોનો વિનાશ થઈ રહ્યો છે. મૌલિકતા દુર્લભ બનતી જાય છે. તો એવા સંજોગોમાં આપણે વાણીમાં ન્યાય રાખીને પોતીકો અવાજ પ્રગટાવવાની આજે તાતી જરૂર છે. માનવજાત આજે નોઇઝ નહીં પણ ન્યાયનો વોઇસ ઝંખે છે. એવો અવાજ જે નાભીમાંથી આવતો હોય, જે અન્યાયથી દૂર હોય, જેમાં પૂર્વગ્રહ કે વાદ વિવાદના વંટોળ ન હોય, જે આગ્રહથી અળગો હોય. એવા આત્મિક નિનાદની જરૂર છે. તે છે ન્યાય. કાકા સાહેબ કાલેલકર કહેતા, તમારે જો ઇતિહાસના વિદ્વાન થવું હોય તો તમે બીજાના માર્ગે ચાલજો, પરંતુ તમારે જો ઇતિહાસના સર્જક બનવું હોય તો તમારો માર્ગ તમે જાતે બનાવજો. જગતનો ઇતિહાસ એની નોંધ લે છે કે જે વ્યક્તિ નવા ચીલા ચાલે છે, જેણે શૂન્યમાંથી સૃષ્ટિ સર્જે છે. ગિરિની કંદરાઓ ગજાવતો સિંહ કોઈને માર્ગે ચાલે છે ખરો? એ તો હર હંમેશ ન્યાયના પથે જ હોય છે. એ ન્યાય પછી સમાજનો હોય કે રાષ્ટ્રનો હોય કે પછી જ્યાં પણ આપણે જોબ કરતા હોય એ પરિસ્થિતિ કે સમયનો કે એ જગ્યાનો હોય કે પછી ઘર પરિવારનો હોય. કયું છે ને, ચીલે ચલે ગાડી ચલે, ચીલે ચલે સપૂત, એ ચીલે નવ ચલે ઘોડા સિંહ અને સપૂત. જે પોતાની કેડી સ્વયં કંડારે છે અને જે ન્યાયના પક્ષે છે તેનો વિજય હર હંમેશ ચોક્કસ રહેલો હોય છે. ઇતિહાસ એનો સાક્ષી છે કે મહાનુભાવોએ પોતાના વિચારને મૂક્યો છે. જેમ કે એવા ઘણા દ્રષ્ટાંતો આપણી સમક્ષ છે, પરંતુ અહીં યાદ કરીએ સ્વામી વિવેકાનંદ કે જેમણે શિકાગોની સર્વધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો. શ્રી આદિ શંકરાચાર્યએ યુવાનીમાં પોતાનો અવાજ વાયુમંડળમાં તરતો મૂક્યો. આમ ન્યાય એટલે આત્મકલ્યાણથી લોકકલ્યાણની કળા. જે આત્મકલ્યાણ સાધ્યા વિના લોકકલ્યાણ કરવા નીકળ્યા એ તો બધા અભિમાની થઈ ગયા. જનસેવા એ જ પ્રભુ સેવા, પણ પ્રભુની સેવા કર્યા વિના જનસેવા અહંકારી બની જશે. ગાંધીજીની સેવા વિશ્વ પ્રસિદ્ધ થઈ. ડંકો મારી દીધો એમણે
કે આ મહાપુરુષોએ પણ પહેલાં રામની સેવા કરી, એવી પ્રાર્થના કે પહેલાં પ્રાર્થનાને ક્યારેય તૂટવા નથી દીધી. એટલી અગત્યની મીટિંગ હોય પરંતુ રઘુપતિ રાઘવ રાજા રામ પહેલી થઈ જ જવું જોઈએ. પહેલાં પ્રભુ સેવા પછી જનસેવા. એ માણસે વિશ્વને નવી રાહ બતાવી. કારણ કે જ્યારે પણ પ્રભુ સેવા કરતા હોઈએ ત્યારે અંદરનો માયલો છે એ નિમજન પામતો હોય છે. એ નિમજનમાં ક્યારે ન્યાય કે અન્યાય નહીં, પરંતુ હર હંમેશ ન્યાયનો પડઘો જ સતત વહેતો હોય છે. મહર્ષિ અરવિંદના શબ્દોમાં પહેલાં આત્માનુભૂતિ. જો આત્મકલ્યાણ સાથે સમાજ કલ્યાણ કરશો તો ક્યારે પણ અન્યાય નહીં થવા દઈએ. પૂજાનો અર્થ છે પ્રભાવ જોઈ જે કરવામાં આવે, અને સ્વભાવ જોઈ જે કરાય તેને આપણે સેવા કહીએ છીએ. જ્ઞાનરૂપી આંખ અને ભક્તિરૂપી પાંખ મળી જાય તો ન્યાયના ઉડાનને કોઈ રોકી નથી શકતું. ન્યાય એટલે કર્મ, ધર્મ અને ચર્મને ઓળખવું, જાણવું. જગત કહે તેવી રીતે આપણે જીવવા માટે જન્મ્યા નથી, માટે દરેકે સહજતાથી જીવવું જોઈએ. જીવનમાં સમ્યક દ્રષ્ટિ, સમ્યક વાણી, સમ્યક સંકલ્પ, સમ્યક કર્મ, સમ્યક વ્યવહાર હશે તો ચોક્કસ આપણે ન્યાયના પડખે જ હઈશું. માણસ હંમેશા 3 Vમાં જીવે છે. ઘણા માણસ વિદ્રોહમાં જીવે છે, ઘણા માણસ વિનોદમાં જીવે છે, અને ઘણા માણસ વિસ્મયમાં જીવે છે. દરેક સંબંધમાં પ્રોમિસ, વચનપાલન અને વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. એને જ ન્યાય સંબંધ કહેવાય. પોચું દેખી સૌ દબાવે એ ન્યાયે નર્મ સ્વભાવના માણસોને સૌ પજવે છે. માણસે પોતાનું સત્વ ટકાવી રાખવું જોઈએ. પ્રસંગ આવે ત્યારે પોતાનો તેજનો સૌને પરિચય પણ આપવો જોઈએ. નબળાઈમાં ખપી જાય ત્યાં સુધીની કાયરતા કે નમ્રતામાં ખપી જાય ત્યાં સુધીની ક્ષમાવૃત્તિ કોઈને ઉપકારક નથી હોતી. દરેક સદ્ગુણનો વિવેકપૂર્વક સ્વીકાર કરવો જોઈએ. ઘણીવાર સમાજમાં કે અન્ય સ્થાનમાં બેઠેલા વ્યક્તિના તેજને સહી નથી શકતા અને તેની અવગણના કરે છે. પરંતુ કમળ તંતુથી જેમ હાથી નથી બંધાતો, એમ તેજસ્વી એની દરકાર નથી કરતો, પરંતુ એ હર હંમેશ ન્યાયના પડખે ઊભો હોય છે. પોતાનામાં શક્તિ હોવા છતાં અન્યના દબાણથી અન્યાયના પંથે જઈએ એ તેજોહીનતાનું લક્ષણ છે. નિસ્તેજ માણસના સર્વ ગુણો પર પાણી ફરી વળે છે. તેથી માણસે સદા પોતાનું તેજ ટકાવવું જોઈએ, તેમજ અન્યત્ર તેજ જોવા મળે તેનો આદર પણ કરવો જોઈએ. તેજસ્વી માણસ તેજોમય પ્રભુને ગમે છે. સમાજનું નુકસાન ખરાબ વ્યક્તિઓથી નથી થતું, પરંતુ સારા વ્યક્તિઓના ચૂપ રહેવાથી થાય છે. તો ચાલો આપણે પણ આપણા જીવનને ન્યાય તરફ પ્રયાણ કરાવીએ, તો અન્યને પણ ન્યાય અપાવી શકીશું. ધર્મના એ જ્ઞાન દીપકથી ન્યાયનું અજવાળું કરીએ અને એ તિમિરના અંધકારરૂપ અન્યાયને જાકારો આપીએ. બાકી આજે સાંપ્રત સમયમાં જોઈએ છીએ કે ચારે તરફ અન્યાયનો કોલાહલ હોય ત્યાં આપણો ન્યાયનો ડંકો વગાડવાની તાતી જરૂરિયાત છે. તો ચલો આપણે પણ ઘોંઘાટ ભરેલા જગતમાં એક મીઠો મધુરો મૌલિક અવાજ ન્યાયનો પ્રગટાવીને વાયુમંડળમાં વિચાર વહેતો મૂકીએ. જરૂર છે નોઇઝ નહીં, પરંતુ વોઇસ એ ન્યાયનો. તો ચાલો આજે આ વોઇસના ન્યાયને આપણે વહેતો મૂકીએ. એ આશા સાથે શુભમ ભૂયાત. ધન્યવાદ.